અમદાવાદમાં યુવતીને લાફો મારનાર હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને સામે ફરજમાં રૂકાવટ બદલ યુવતી સામે પણ ગુનો નોંધાયો છે। પોલીસ કર્મીએ ટ્રાફિક સિગ્નલ પાસે યુવતીને રોકી હતી। યુવતીએ પોલીસ કર્મી પાસે આઈ કાર્ડ માંગ્યું અને મામલો ઉગ્ર બન્યો હતો। એવું કહેવાઈ રહ્યું છે કે આઈ કાર્ડ માંગ્યું અને પોલીસ કોન્સ્ટેબલ ઝાલાનો પિત્તો ગયો હતો। એમનો અહમ ઘવાયો હતો કે પોલીસ પાસે આઈ કાર્ડ કેમ માંગે છે અને મહિલા સાથે ઉગ્ર રકઝક બોલાચાલી થઈ અને એ પછી મહિલાને લાફો માર્યો હતો। અંજલિ ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે આ બન્યું હતું અને આ બાબતે ખુદ ડીસીપી ટ્રાફિક ભાવના પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહેવામાં આવ્યું, એમના દ્વારા એ સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો કે હા, અમારા કોન્સ્ટેબલની આમાં ક્યાંક ભૂલ પણ છે, પણ સામે હેલ્મેટ યુવતીએ પહેર્યું નહોતું એટલે એમને રોકી હતી। કોન્સ્ટેબલે હાથ ઉપાડવો જોઈતો નહોતો અને આમ પણ કાયદામાં કોઈ પ્રાવધાન એ રીતનું છે કે પોલીસ કોઈની ઉપર હાથ ન ઉપાડી શકે, એ કાયદો પોલીસે તોડ્યો છે। સામે યુવતીએ પણ હેલ્મેટ ન પહેરી ટ્રાફિકનો કાયદો તોડ્યો હતો। અમદાવાદના પાલડી વિસ્તારમાં પોલીસ કર્મચારી એક મહિલાને લાફો માર્યો હતો અને તે મામલે કાર્યવાહી થઈ રહી છે। કયા પ્રકારે કાર્યવાહી થઈ, શું વિવાદ હતો, આપણી સાથે ટ્રાફિક વિભાગના ડીસીપી ભાવના પટેલ છે, તેમની સાથે વાત કરીશું। અમે એક વિડીયો વાયરલ થયો, ત્યારબાદ પોલીસ કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। મામલો શું હતો અને શું કાર્યવાહી? એક મહિલા ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા જતા હતા, તે દરમિયાન તેઓને હેડ કોન્સ્ટેબલ દ્વારા ઊભો રાખવામાં આવતા હેલ્મેટ પર પહેરેલ ન હોય તે બાબતે થોડી બોલાચાલી થયેલ। ત્યારબાદ મહિલાએ એમનું આઈ કાર્ડ માગતા આઈ કાર્ડ આપેલ અને ત્યારબાદ એ આઈ કાર્ડ તેઓએ ફેંકતા પોલીસ કોન્સ્ટેબલને થોડો ઉશ્કેરાટ મળી ગઈ। આ દરમિયાન પણ તેઓ લોકો વચ્ચે બોલાચાલી થયેલ હતી। જે પોલીસ હેડ કોન્સ્ટેબલ હતા તેમને તાત્કાલિક ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે કારણ કે તેમણે મહિલા ઉપર હાથ ઉપાડ્યો હતો। બીજી તરફ જે મહિલા હતા તેમના વિરુદ્ધ પણ ટ્રાફિકમાં નિયમન બદલ, એટલે કે જે સરકારી કામગીરી હતી પોલીસ વિભાગની, તેમાં અડચણ ઊભી કરવા બદલ તેમના વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને મહિલા વિરુદ્ધ જે હકીકત સામે આવી છે કે તેને અગાઉ પણ મહિલા પોલીસ કર્મચારી સાથે જે ઘર્ષણ કર્યું હતું તેને લઈને પણ તપાસ થશે અને જો આવા કોઈ કર્મચારી સામે આવશે તો આગામી સમયમાં વધુ કાર્યવાહી પણ પોલીસ કરી શકે છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। એટલે 100 વાતની એક વાત છે, યુવતી વાંકમાં હશે, કદાચ પોલીસ દાવો કરી રહી છે તો કદાચ ખોટો નહીં હોય, પણ પોલીસને સત્તા કોણે આપી કે આવા ગુનામાં કે આઈ કાર્ડ માંગવા બદલ એ હાથ ઉપાડી શકે, એ સવાલ આ યુવતી ઉઠાવી રહી છે અને સાથે જ ગંભીર આરોપ પણ લગાવી રહી છે કે પોલીસે વ્યક્તિગત ધમકી આપી છે, એટ્રોસિટીના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી છે અને ત્યાં સુધી એણે આરોપ લગાવ્યા કે પોલીસે હજી સુધી આધિકારિક રીતે ફરિયાદ લીધી નથી। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો ને જેમાં એક પોલીસ કર્મચારી જે છે તે ટુ વ્હીલર મહિલા ચાલક છે તેની સાથે મારામારી કરી રહી છે અને મામલો જે છે તે હાલ પોલીસ મથક પહોંચ્યો છે। તે મહિલા બંસી ઠક્કર છે, તેની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? ગઈકાલે બનાવ બન્યો, પોલીસે હુમલો કર્યો હોય તેવું સ્પષ્ટ રીતે જણાય આવે છે। આ આખો બનાવ શું હતો ને કેમ પોલીસે હુમલો કર્યો અને ત્યારબાદ પોલીસનો સંપર્ક કરતાં તમને શું રિપ્લાય મળ્યો? એટલે અમે પોલીસ ઓફિસરને ત્યાં ક્રોસ રોડ પર જ મળ્યા, હેડ કોન્સ્ટેબલ હતા। અમે રોડ ક્રોસ કરીને સામેની સાઈડ જતા હતા, ત્યાં અમને મળ્યા પોલીસ ઓફિસર, એમને રોક્યા અમને, અમે સાઈડમાં આવી ગયા કે ચલો સાઈડમાં આવી જાઓ, એમને રોક્યા, એકવારમાં સાઈડમાં આવી ગયા। સાઈડમાં આવ્યા પછી એમને કહ્યું કે લાઇસન્સ બતાવો। અમે લાઇસન્સ બતાવવા માટે 2 મિનિટ માંગી કે 2 મિનિટ આપો સાહેબ, લાઇસન્સ બતાવી દઉં તમને। અને પછી હું બેગ ને એમાં બધું કાઢતી હતી તો મને વાર લાગી લાઇસન્સ કાઢતા, તો એ ચિલ્લાવા લાગે કે કેટલી વાર લાઇસન્સ બતાવો। પછી મેં કીધું તમે 2 મિનિટ આપો, હું તમને તો વાર લાગે છે તો હું સ્ક્રીન પર બતાવી દઉં। તો મેં મારે સ્ક્રીનમાં ઓલા ઇલેક્ટ્રિક યુઝ કરું છું તો સ્ક્રીન પર મારે લાઇસન્સ ડોક્યુમેન્ટ્સમાં તરત આવી જાય, હું ક્લિક કરું 1 ક્લિકમાં। મેં તો 1 સેકન્ડ લાગશે મને, ચલો આમાં બતાવી દઉં તમને, આટલી ઉતાર છે તો કે હોય જ નહીં ને હશે નહીં ને એટલે આમ તેમ, મતલબ આર્ગ્યુમેન્ટ્સ થવા લાગે, એ બહુ તોછડાઈથી વાત કરવા લાગે। તો તમે પોલીસ ઓફિસર છો ને, તમે પોલીસવાળા છો, તમે આ રીતે વાત ના કરી શકો, તમે પોલીસવાળા છો ને, તો કહે કે આ લો મારું કાર્ડ, એવું કહીને એમને એમનું કાર્ડ હાથમાં આપ્યું। મેં એ કાર્ડ હાથમાં લીધું, એ કાર્ડ હાથમાં લઈને મેં જોયું, એ પોલીસ ઓફિસર હતા, હેડ કોન્સ્ટેબલ હતા, તે કાર્ડ મેં એમને પાછું દેવા ગઈ તો એ પકડવામાં એ ભૂલમાંથી કે કઈ શું થયું, એ કાર્ડ એમને પકડ્યું નહીં અને એ પડી ગયું। જેવું કાર્ડ પડ્યું ને એવું એમનામાં બહુ સિવિયર આક્રોશ આવી ગયો, બરાબર। એટલે એ જોઈને એ ધક્કો મારવા માંડે, એમને મારો હાથ ખેંચીને મને નીચે ઉતારી અને એવું કીધું ચલ નીચે ઉતાર અને કાર્ડ ઉપાડ। મેં કીધું કે હું હાથ કેમ અડાયો?
હાથ અડાવવાનું કોઈનામાં આવતું જ નથી. મેં કાર્ડ ફેંક્યું નથી, હવે તો હું નહીં જ ઉપાડું. હાથ અડાયો ને, જો એમને મને શાંતિથી કહ્યું હોત તો મેં ઉતરીને એમને કાર્ડ ઉપાડીને આપી દીધું હોત. એ મારી માટે બહુ નાની વસ્તુ હતી. પણ આવી રીતે અડ્યા, હાથ ખેંચ્યું, આખું ઓલા હલવા માંડ્યું મારું. હું ખુદ ડરી ગઈ અને હું કંઈ બોલું કે આવું ના કરો એ પહેલાં એમને મને એક લાફો ઝીકાઈ દીધો. એક બાજુ પોલીસના આરોપ છે, બીજી બાજુ યુવતીના આરોપ છે. ગઈકાલે અંજલી 4 રસ્તા પર જે ઘટના બની એ અત્યારે આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે. પણ એની સાથે સાથે હવે એક વિડીયો સામે આવ્યો છે અને એ વિડીયો 2 મહિના જૂનો હોવાનું કહેવાય રહ્યું છે. અને આ વિડીયોમાં એવા આરોપ લાગી રહ્યા છે કે આ જ યુવતીએ પોલીસ કર્મી સાથે એ વખતે પણ તકરાર કરી હતી અને એ વખતે પણ ઘર્ષણ થયું હતું. અને ખુદ ડીસીપી કહી ચૂક્યા છે કે જો આ વખતે આ બાબતે આ 2 મહિના જૂના કેસમાં પણ કોઈ પોલીસ કર્મી સામે આવીને ફરિયાદ નોંધાવે છે તો એ ફરિયાદ યુવતી સામે લેવામાં આવશે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા પ્રતિક જાદવ લાઈવ જોડાયા છે. પ્રતિક પાસેથી જાણે પ્રતિક, ઘણી બધી ચર્ચાઓ, ઘણા બધા આમાં તર્ક, કુતર્ક, વિતર્ક પણ થઈ રહ્યા છે. સામે આક્ષેપ પણ લાગી રહ્યા છે. સવાલ એ છે કે આમાં સાચું કોણ, ખોટું કોણ? યુવતીનો જૂનો વિડીયો પણ સામે આવ્યો છે. પોલીસવાળાના અધિકાર ક્ષેત્રમાં નથી આવતું, પણ તેમ છતાં હાથ ઉગામતા કેમેરામાં દેખાય છે. બિલકુલ નુપુર, આ ઘટનામાં અનેક આક્ષેપ અને અનેક પ્રત્યાક્ષેપ થયા છે. કારણ કે આ જે ઘટના છે તે અંજલી 4 રસ્તા પાસેની છે ને પોલીસ કર્મીએ આ મહિલાને હેલ્મેટ ન પહેરવા માટે રોકી હતી. જો કે મહિલાએ પોલીસ કર્મી પાસે જ્યારે તેનું આઈ કાર્ડ માંગ્યું, પોલીસ કર્મીએ આઈ કાર્ડ પણ બતાવ્યું, પરંતુ આઈ કાર્ડ નીચે પડી ગયું હતું અને આ કારણથી પોલીસ કર્મીને ગુસ્સો આવ્યો હતો અને તેમણે પોતાનો હાથ ઉગામ્યો હતો. આ જગ્યાએ પોલીસ કર્મી ખોટા છે. પોલીસ કર્મી ક્યારેય પણ મહિલા ઉપર અથવા તો કોઈ અન્ય વ્યક્તિ ઉપર હાથ ન ઉગામી શકે અને આ જ કારણથી મહિલા છે તે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે. આ સાથે જ આ જે સમગ્ર ઘટના હતી તેનો વિડીયો પણ સામે આવ્યો છે અને તેમાં મહિલા દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા છે. જો મહિલાએ અપશબ્દ બોલ્યા હોય તો મહિલા સામે કાયદાકીય કાર્યવાહી કરી શકાય, પરંતુ તેના સામે હાથ ઉગામી ન શકાય તેવું કાયદો કહે છે. આ સમગ્ર ઘટના બાદ યુવતીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ પોલીસ દ્વારા તેને ફરિયાદ ન નોંધી. આ સાથે જ યુવતીએ આક્ષેપ પણ કર્યા કે તેને પોલીસ સ્ટેશનની અંદર ધમકાવવામાં આવ્યા, તેને કાયદાનો ડર બતાવવામાં આવ્યો, તેને કહેવામાં આવ્યું કે તારા સામે એટ્રોસિટીની ફરિયાદ થશે. આ સમગ્ર ઘટના બાદ યુવતીએ મીડિયાનો સહારો લીધો હતો. મીડિયામાં તેણે તેનું ઇન્ટરવ્યૂ આપ્યું હતું. ત્યારબાદ આ મહિલા છે તે ફરિયાદ નોંધાવવા માટે ડીસીપી કચેરી પણ ગઈ હતી, પરંતુ ડીસીપી કચેરી જ્યારે મહિલા પહોંચી ત્યારે તેને એવું કહેવામાં આવ્યું કે આ અમારા મતક્ષેત્રમાં નથી આવતું, તમારે તેના માટે પાલડી પોલીસ સ્ટેશનમાં જવું પડે. અને આ જ કારણથી 4 વાગ્યા સુધી આ સમગ્ર મામલે યુવતીની ફરિયાદ નહોતી નોંધવામાં આવી. હાલ યુવતી પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટેના પ્રયત્ન કરી રહી છે, પરંતુ સવાલ એ છે કે જો પોલીસ દ્વારા યુવતી સામે ફરિયાદ નોંધવામાં આવી હોય કાયદામાં ફરજમાં રૂકાવટ બદલ, તો યુવતીએ પણ ફરિયાદ આપવી છે તો એ ફરિયાદ લેવી પડે અને કાયદાકીય કાર્યવાહી કરવી પડે. હાલ તો જે પોલીસ કર્મી હતા તે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ સસ્પેન્ડ કરવાથી વાત નથી અટકતી. કારણ કે શહેરના અમદાવાદ પોલીસ કમિશનર હોય કે પછી ડીજીપી હોય, તે પોલીસ અને સામાન્ય વ્યક્તિ વચ્ચેનો સંબંધ કેવી રીતે વધુ કેળવાય તે માટેના પ્રયત્ન કરતા, પરંતુ આવા પોલીસ કર્મીઓના આવા વર્તનના કારણે જ પોલીસ બદનામ થતી હોય છે, જેને લઈને આવા પોલીસ કર્મી સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. બિલકુલ પ્રતિક, માહિતી બદલ આભાર. અને હવે એ સવાલનો જવાબ આપવો છે જે છેલ્લા ઘણા સમયથી ઉઠી રહ્યો હતો. SIR વિવાદોના વંટોળમાં હંમેશાથી રહ્યું છે અને એક સવાલ હંમેશાથી પૂછાતો હતો કે ભાઈ આ SIRનો ફાયદો શું, આ SIR કરવાથી થશે શું? એક તો એનો પોઈન્ટ ગણાવો તો સુરતમાં એની અસર દેખાઈ રહી છે કે SIRની કામગીરી પૂરી થઈ અને ટપોટપ બાંગ્લાદેશીઓ ભાગી છૂટ્યા છે. અનેક મકાનોમાં તાળા લાગી ગયા છે. જી હા, સાયરા નગરમાં તાળા દેખાઈ રહ્યા છે. લોકો ઘર છોડી અને ભાગી ગયા છે અને એવું કહેવાય રહ્યું છે કે બાંગ્લાદેશ ભેગા થઈ ગયા છે. અહીંયા કેટલાક ગેરકાયદેસર વસવાટ કરતા હોવાના આક્ષેપ છે અથવા તો આશંકાઓ છે અને એ જ લોકો અત્યારે ઘરને તાળા મારી ભાગી છૂટ્યા હોવાનું કહેવાય રહ્યું છે. ભારતભરમાં SIRની કામગીરી થઈ રહી છે, ત્યારે SIRની સીધી અસર છે તે દેખાઈ રહી છે. સુરતના ઊન વિસ્તારમાં છે તે કેટલાક ઘરોની અંદર ટપોટપ તાળા લાગી ગયા છે. જોઈ શકાય છે કે ઊન વિસ્તારમાં આવેલા જે લોકો છે તે ટપોટપ ગાયબ થઈ ગયા છે અને પોતાના મકાનો છે તેને લોક કરી દીધા છે. ત્યારે અહીંયા સ્થાનિક લોકો પાસેથી જાણવાના પ્રયાસો કરીશું. બેન, ये सब जो ताले लगे वो कहाँ पे गए हैं? वो तो सब बांग्लादेश गए. क्यों? वो पता नहीं भाई हमको क्यों गए. कब गए हो? तो 4-5 महीना हो रहा है.
कितने सालों से रह रहे थे लोग? वो भी नहीं पता अब कितने सालों से हम आप कितने साल से रह रहे थे? हमको यहाँ 14-15 साल हो गए। कितने मकान होंगे जो इस तरह से इधर थे? अब वो हमारी गली में जितने इतने हमको मालूम है, अब आगे तो का अभी पता कितने नहीं। मकान होंगे? 6-7 होंगे। ये आपकी गली में? हाँ, बिल्कुल अन्य लोगों से तेनी साथे कहाँ गए सब? ये ताले क्यों लगे हैं? सब बेच के गए ऐसा बोल रहे सब। अच्छा, और कौन थे ये लोग? बांग्लादेशी बोल के थे ये लोग यहाँ पर। हाँ। उसमें हम लोग को भी लेके गए थे ऐसा। तो हम लोग का सर्वे हुआ। बांग्लादेशी कितने थे यहाँ पे? अब देखो ये गली में जितने थे वो लोग थे 10-15 घर। हाँ। ये गली में हाँ। आप बताइए कितने लोग थे, कैसे रह रहे थे यहाँ पे? मेरे हिसाब से तो मैं काफ़ी टाइम से जानता हूँ इन लोग को। हाँ। कम से कम मेरे को 15-20 साल जैसा हो रहा है। हाँ। तो काफ़ी टाइम से यहाँ पे है। तो मेरे ख्याल से इसमें कोई इधर के भी थे और कोई नए नए बांग्लादेश से जो आए थे, तो पुलिस को साथ कार्रवाई करके उन्हें पुलिस वाले ने उनको पकड़ के ले गए। जब से इधर ताला लगा हुआ है, जब से कोई नहीं है। तो ये कार्यवाही को कैसे देख रहे हो आप? अपने देश में बांग्लादेशी रह रहे तो रहने चाहिए कि नहीं रहने चाहिए? नहीं, गलत बात है। बांग्लादेशी नहीं रहना चाहिए, लेकिन जो सरकार को अच्छा लगे वो अपने हिसाब से सही कर रही है जो कर रही है। आप बताइए कहाँ गए ये लोग, कौन थे? ये तो चले गए, अब तो है नहीं ये लोग। कौन थे ये लोग? ये सब कुछ कलकत्ता के थे, कुछ बांग्लादेशी थे, और सरकार ने कार्रवाई की थी तो उनको भेज दिया था। सरकार ने ही भेजा अपने वाहन से, फ्लाइट से। बिल्कुल। પ્રવાસન વિભાગના બેંક ખાતામાંથી 2 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. ગાંધીનગરની કુડાસણની બેંકના મેનેજરે આ છેતરપિંડી કરી છે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર સામે ફરિયાદ નોંધાઈ છે. તત્કાલીન મેનેજર હિમાંશુ જદોન રીતેશ શેઠ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ખોટા ડોક્યુમેન્ટથી ખાતું એક્ટિવ કરતા અને એ પછી એ પૈસા ટ્રાન્સફર કરી લેતા હતા. 4 ડિસેમ્બરે મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બેંકના ડેપ્યુટી રિજનલ મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન મારી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાયા છે. હિરેન, બેંકના મેનેજર દ્વારા આ રીતે ઉચાપત કરવામાં આવી છે. વાળ જ્યારે ચીભડા ગળે ત્યારે ભરોસો કોની પર કરાય એ સવાલ થાય. પ્રવાસન વિભાગનું એક નવરાત્રિ અંગેનું એક જૂનું બેંક અકાઉન્ટ હતું અને એ બેંક અકાઉન્ટની અંદર પૈસા હતા. જો કે આ ખાતું ઇનએક્ટિવ પડેલું હતું, સેવિંગ ખાતું હતું, અને આ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા કુડાસણ શાખા છે એનો જ મેનેજર હિમાંશુ જદોન, એને ખબર પડી કે આ પ્રકારે પૈસા છે અને ઉપયોગ અકાઉન્ટ જે છે એ ઇનએક્ટિવ છે. એણે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી, 2 ખોટા સાક્ષી ઊભા કરી અને ડોક્યુમેન્ટ તૈયાર કર્યા. એ ખાતું એક્ટિવ કરાવવામાં આવ્યું. એક્ટિવ કરી એમાંથી 2 કરોડ ને 2 લાખ જેટલી રકમ છે એ અન્ય ટૂર્સ ઓપરેટર છે એના નામે, એટલે કે એમનો જે મિત્ર હતો શેઠ, એના નામે નાખી અને એ પૈસા ઉપાડી લીધા હતા. જો કે આ ખાતાની અંદરની એક્ટિવિટી જોતા અન્ય રાજ્યમાં રહેલી હેડ ઓફિસમાં એનું ખાતાની મૂવમેન્ટ ધ્યાનમાં આવી હતી. તો હેડ ઓફિસે તરત અહીંયા રિજિયોનલ મેનેજરને જાણ કરી કે લાંબા સમયથી બંધ પડેલું આ એકાઉન્ટ ચોક્કસ સમયગાળા પૂરતું શરૂ થઈ અને ફરીથી એને બંધ કરવામાં આવ્યું છે, તો એની તપાસ કરવામાં આવે. આ તપાસમાં સામે આવ્યું હતું 4 ડિસેમ્બરે જ બેંક તરફથી આ હિમાંશુ જદોન છે એને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. અને એ તપાસમાં જે શેઠ જે છે રિતિક શેઠ, એણે કેટલીક રકમ પાછી પણ બેંકને આપી છે. જો કે બાકીની રકમ હજુ પાછી આપવામાં નથી આવી અને એટલા જ માટે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાનમાં રાખી બેંકના ડેપ્યુટી રિજિયોનલ મેનેજર છે એણે ગાંધીનગરના ઇન્ફોસિટી ખાતે ફરિયાદ નોંધાવી છે. બેંક મેનેજરનું કામ છે કે ખાતામાં રહેલી મૂડી એ સચવાય, લોકોની પૈસા જે છે એ ત્યાં સચવાઈ રહે અને એનું બચત થાય. પરંતુ આ મેનેજરે જ સરકારી ખાતામાં રહેલા આ પૈસા છે એ ખોટા ડોક્યુમેન્ટ, ખોટા આધાર કાર્ડ અને ખોટી સહી કરી ઊભા કરી અને ખાતું ચાલુ કરી એમાંથી 2 કરોડ ને 2 લાખ જેટલી રકમ ઉપાડી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલેલું છે.